આંતરરાષ્ટ્રીય જળ સીમામાં ફરી એકવાર ગુજરાતી વેપારીઓ અને ખલાસીઓ પર જોખમ તોડાયું છે। ઓમાનના જે લિમ્ખા નજીક સલાયાનું એક માલવાહક જહાન હાજી અલી તે દરિયામાં ગરકાવ થઈ ગયું છે। હા, હુમલા પાછળ કોઈ કુદરતી હોનારત અકસ્માત નથી, પણ એક ભયંકર વિસ્ફોટનું પરિણામ છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જે રીતે પશ્ચિમ એશિયામાં અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ છે, તેને જોતા અત્યારે જહાજ પર ડ્રોન અથવા મિસાઇલ હુમલો થવો એ હોનાની પ્રબળ આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનાની સમગ્ર શિપિંગ જગત જોવા જઈએ તો હચમચી ગયું છે। વિગતો પર નજર કરીએ તો સયાલાનું હાજી અલી જહાજ ગત 5 મેના રોજ આફ્રિકાના બર્બરા બંદરેથી નીકળ્યું હતું। જહાજમાં લાઈવ સ્ટોક એટલે કે મોટી સંખ્યામાં પશુઓ ભરીને શારજાહ પહોંચાડવાનું હતું। જહાજ પોતાની ગતિ આગળ વધી રહ્યું હતું ત્યારે વહેલી સવારના સમયે ઓમાનના લિમ્ખા નજીક એક પ્રચંડ વિસ્ફોટ થયો અને આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે જોતામાં આખા જહાજમાં વિકરાળ આગ ફાટી નીકળી। દરિયાની વચ્ચે જહાજ આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયું અને ગણતરીની જ મિનિટોમાં આ વિશાળ જહાજ પાણીમાં સમેટાઈ ગયું। પ્રાથમિક તપાસને જોતા સંકેતો એવા મળી રહ્યા છે કે ડરાણો માનવામાં આવે છે કે આ જહાજ અજાણ્યા ડ્રોન હુમલા તથા કોઈ રોકેટ હુમલાનું શિકાર બન્યું હોઈ શકે। થોડા સમય પહેલા આપણે જોયું હતું કે આવો જ કોઈક બનાવ બન્યો હતો, જેમાં એક જહાજ ડૂબી જવાથી ઘણા બધા ખલાસીઓના મૃત્યુ થયા હતા। આટલી મોટી હોનારત વચ્ચે પણ જો કોઈ સારા સમાચાર હોય તો એ છે કે આ જહાજ પર સવાર તમામ 14 જિંદગીઓ બચી ગઈ છે। જહાજ પર એક હેન્ટેલ સહિત કુલ 14 ખલાસીઓ હાજર હતા। જ્યારે વિસ્ફોટ થયો ત્યારે ક્ષણભરમાં જ મોત સામે દેખાઈ ગયું લોકોને, પરંતુ ખલાસીઓએ સમય સૂચકતા દાખવીને આગના આખા જહાજને લપેટમાં લે તે પહેલા જ તમામ ખલાસીઓ લાઈફબોટની મદદથી દરિયામાં કૂદી પડ્યા હતા। હવે આ મુદ્દે ઇન્ડિયન સિવિલ વેસલ એસોસિએશનના જનરલ સેક્રેટરીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે શું કહ્યું છે પહેલા તે સાંભળી લઈએ। મારો વાણ બર્બરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈને દુબઈ માટે શારજા માટે નીકળ્યો હતો। આજે વહેલી સવારે 3:30 વાગે કંઈક વિસ્ફોટક પદાર્થ પડતા વાણ ઉપર આગ લાગી ગઈ। માણસો બધાએ 14 માણસો હતા, એ બધા સહી સલામત ઓમાનના દીબા પોર્ટમાં માણસો બધા સહી સલામત રેસ્ક્યુ કરી લઈ ગયા। મારો વાણ બર્બરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈને દુબઈ માટે શારજા માટે નીકળ્યો હતો। આજે વહેલી સવારે 3:30 વાગે કંઈક વિસ્ફોટક પદાર્થ પડતા વાણ ઉપર આગ લાગી ગઈ। માણસો બધાએ 14 માણસો હતા, એ બધા સહી સલામત ઓમાનના દીબા પોર્ટમાં માણસો બધા સહી સલામત રેસ્ક્યુ કરી લઈ ગયા। દરિયાના મોજાઓ વચ્ચે ખલાસીઓ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા હતા અને ત્યારે દેવદૂત બનીને ઓમાન કોસ્ટગાર્ડની ટીમ ત્યાં પહોંચી। ઓમાન કોસ્ટગાર્ડે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને તમામ 14 ખલાસીઓને દરિયામાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। હાલ તો તમામ ખલાસીઓ સુરક્ષિત રીતે ઓમાનના ડીબા બંદરે પહોંચી ગયા, પણ સૌથી મોટો સવાલ અને રાહતની વાત એ છે કે આટલી ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ખલાસીઓના પાસપોર્ટ સહિત જરૂરી દસ્તાવેજો પણ સુરક્ષિત થઈ ગયા છે। હવે સવાલ એ થાય છે કે આ હુમલા પાછળ કોનો હાથ હોઈ શકે। આંતરરાષ્ટ્રીય સ્થિતિ અત્યારે જોવા જઈએ તો અત્યંત તણાવપૂર્ણ છે, ખાસ કરીને ઈરાન અમેરિકા વચ્ચે જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં જે રેડ સી તથા ગલ્ફ ઓફ ઓમાન છે તે રીતે ડ્રોન હુમલાઓ એ વિસ્તારમાં વધ્યા છે। તેને જોતા નિષ્ણાંતોનું માનવું છે કે આ જહાજ પણ આંતરરાષ્ટ્રીય રાજનીતિનો શિકાર બન્યું હોઈ શકે। થોડા સમય પહેલા આવી જ ઘટના આવી, જેમાં પણ એમાં તો ઘણા બધા ખલાસીઓના મૃત્યુ થઈ ગયા હતા, પરંતુ આમાં ખલાસીઓના જીવ બચ્યા છે। હજુ એ વાત સ્પષ્ટ નથી કે આ હુમલો ભૂલથી થયો છે કે જાણી જોઈને કરવામાં આવ્યો છે। ઓમાન પોલીસ આ સમગ્ર મામલે ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી રહી છે। રડારની ભૂલના કારણે હાજી અલી નિશાન બન્યું હોય તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સલાયા બંદર માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે એક જ અઠવાડિયામાં સલાયાના બીજા જહાજ સાથે આવી દુર્ઘટના બની છે। સતત થતા આવા હુમલાઓએ દરિયાઈ વેપારીઓની જોવા જઈએ તો ઊંઘ હરામ કરી દીધી છે। ઇન્ડિયન સિવિલ વેસલ એસોસિએશન હવે સક્રિય થયું છે અને તેમણે ભારત સરકારના વિદેશ મંત્રાલયને આ બાબતે કડક રજૂઆત કરી છે। તેમની માંગણી છે કે ઓમાનમાં ફસાયેલા 14 ખલાસીઓને જલ્દી વતન પરત લાવવામાં વ્યવસ્થા કરવામાં આવે અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ભારતીય જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે। કરોડો રૂપિયાના માલ સામાનનું નુકસાન તો વેપારીઓ હવે સહન કરી લેશે નહીં, જેવી વાત પણ કરી દેવામાં આવી છે। પણ સવાલ દરિયામાં જે જનારા જે સેંકડો ખલાસીઓના જીવનનો છે। હવે આશા એ છે કે ભારત સરકાર આ મામલે મધ્યસ્થી કરે અને આપણા ખલાસીઓને હેમખેમ પોતાના ઘરે પાછા લાવે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।